હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત એના દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને એની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની સમજૂતી મેળવીએ. તો અહીં વિભાગ એનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. એમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 50// વર્ગમૂળમાં 98 આ ખાલી જગ્યા સંખ્યા છે, તો તે સમય સંખ્યા છે, એટલે ઓપ્શન બી. બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં RQ બરાબર ACના છેદમાં PR એના બરાબર 1 હોય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ખાલી જગ્યા, તો તે થશે ઓપ્શન સી કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે લંબચોરસ PQRSની પરિમિતિ એ 40 સેન્ટીમીટર છે. જો PQ જેમ QR બરાબર 3/5 હોય તો RS બરાબર ખાલી જગ્યા સેમી થાય, તો તે થશે 7.5, એટલે ઓપ્શન સી. એના પછી ચોથો પ્રશ્ન છે કે ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર 2x - 10 અને ખૂણો C બરાબર 3x - 35 હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ થશે ઓપ્શન સી 80. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલી આપી છે કે દ્વિચલ સુરેખ સમીકરણના ખાલી જગ્યા ઉકેલ મળે, તો તે અસંખ્ય ઉકેલ મળે. છઠ્ઠું છે કે ખાલી જગ્યા એ ચતુષ્કોણ PQRSની એક બાજુ છે, તો PQ જે છે એ આપણા ચતુષ્કોણ PQRSની એક બાજુ થશે. વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળનું ખાલી જગ્યા કહેવાય છે, તો તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. એક ત્રિકોણની બાજુઓના માપ 20 સેમી, 21 સેમી અને 29 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ તો તે થશે 210 સેન્ટીમીટરનું સ્ક્વેર. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણને પહેલું વિધાન આપ્યું છે કે કોઈ પણ ત્રિકોણના બે શિરોબિંદુ પરના બહિષ્કોણ એ લઘુકોણ ન હોઈ શકે, તો આપણું આ વિધાન ખરું છે. એના પછી છે કે લંબચોરસના વિકર્ણો એ સમાન અને પરસ્પર લંબ હોય છે, તો આ વિધાન ખોટું છે. એક શંકુની ત્રિજ્યા 3 સેમી, તિર્યક ઊંચાઈ 4 સેમી અને ઊંચાઈ 5 સેમી હોઈ શકે, તો આ વિધાન પણ આપણું ખોટું છે. એના પછીનો પ્રશ્ન છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. તેમાં આપણને પ્રશ્ન આપ્યું છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. જો ખૂણો A બરાબર 80 હોય, ખૂણો B બરાબર 55 હોય તો ખૂણો R શોધો. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય, તો આપણને ખૂણો B, A અને ખૂણો A આપ્યો છે, તો આપણે લખી શકીએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. તો આપણને A આપ્યો છે 80, B આપ્યો છે 55, C શોધવાનો છે એના બરાબર 180. તો આપણે આનો સરવાળો કરીને 180માંથી બાદ કરી દઈએ તો તે આપણને મળશે 45. એના પછીનો 13મો પ્રશ્ન છે કે અવલોકનો 62, 87, 82, 71, 75, 77, 83 અને 91નો મધ્યસ્થ શોધો. તો સૌપ્રથમ આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ અને એના પછી જે વચ્ચે ગોઠવાયેલો અવયવ છે તેને આપણે મધ્યસ્થ કહીશું, તો તે આપણું થશે 73. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા જોડકા જોડો. તેમાં આપણને કોલમ 1 આપ્યું છે. એમાં પહેલું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90, AB બરાબર 5, BC બરાબર 12 હોય તો S શોધવાનો છે, તો તેનો જવાબ થશે આપણી પાસે B, એટલે કે 15. એક સમબાજુ ત્રિકોણ માટે જો S 9 હોય, 9 સેન્ટીમીટર હોય તો તેના વેધ તો તે થશે 3√3. તો હવે એના પછીનો આપણો વિભાગ B છે, જેમાં આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે જો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 હોય તો x² વત્તા 1/x² તથા x3 વત્તા 1/x3 કિંમત શોધો. તો આપણે આ xની કિંમત અહીંયા મૂકીને તેની કિંમત શોધીએ તો તે આપણને પહેલું જે છે કે x² વત્તા 1/x², તો તે આપણને મળશે 14 અને x³ વત્તા 1/x³ જે છે તો એના માટે મળશે 52. તો હવે એના પછીનો 17મો પ્રશ્ન છે કે સમીકરણના 4 ઉકેલ લખો. જેમાં આપણું સમીકરણ છે કે 2x વત્તા y બરાબર 7. તો અહીં આપણે xની જુદી જુદી કિંમતો મેળવીએ લઈને yની કિંમતો મેળવીએ. તો અહીં સૌપ્રથમ જો આપણે x બરાબર 0 લઈએ તો 2x વત્તા y, તો આપણે એમાં લખી શકીએ કે 2
ગુણ્યા 0 આપણે એક્સ આપણે 0 લીધો છે વત્તા વાય બરાબર 7, તો આપણને વાય જે છે 7 મળશે. એવી જ રીતે માટે જો 0 7 હોય તો એક્સ બરાબર 1 હોય, તો હવે જો આપણે એક્સ બરાબર 1 મૂકીએ તો 2 ગુણ્યા એક્સ વત્તા વાય એટલે 2 ગુણ્યા 1 વત્તા વાય એટલે 2 વત્તા વાય બરાબર 7, તો આપણને વાય જે છે એ 5 મળશે. એવી જ રીતે જો હવે આપણે એક્સ બરાબર 2 લઈએ તો 2 ગુણ્યા 2 વત્તા વાય એટલે 4 વત્તા વાય બરાબર 7, તો વાય આપણને મળશે 3. એવી જ રીતે જો આપણે એક્સ 3 લઈએ તો 2 ગુણ્યા 3 વત્તા વાય બરાબર 7 એટલે 6 વત્તા વાય બરાબર 7, તો વાય બરાબર 7 + 6 એટલે એ આપણને 1 મળશે. તો આવી રીતે આપણે તેની જુદી જુદી કિંમતો લઈને વાયની કિંમત શોધી શકીએ. તો હવે એના પછીનો આપણો 18મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં AD એ BCનું લંબ દ્વિભાજક છે. સાબિત કરો કે ABC કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિભાજુ ત્રિકોણ છે. તો માટે આ પ્રમાણેની આપણે આકૃતિ દોરી દઈશું કે જેમાં ABC એક સમદ્વિબાજુનો ત્રિકોણ છે જેમાં AD જે છે એ BC પરનો લંબ છે અને તે 90નો ખૂણો બનાવે છે. તો ચાલો એને આપણે સાબિતી આપીએ કે AD એ BC પરનો લંબ દ્વિભાજક છે. માટે BD બરાબર CD થશે. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં AD બરાબર AD જે આપણી એક સામાન્ય બાજુ થશે. એના પછી ખૂણો ADB બરાબર ખૂણો ADC જે 90 થશે કારણ કે તે લંબ છે. એના પછી BC બરાબર CD જે આપણે ઉપર સાબિત કર્યું હતું. તો આમ ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD જે છે એ સરખા થશે કારણ કે તે અનુકોણ છે. તો માટે AC બરાબર BC, AB બરાબર AC, તો માટે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એના પછીનો આપણો 19મો પ્રશ્ન આવ્યો છે કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AP લંબ BC દોરીને ખૂણો B બરાબર ખૂણો C દર્શાવો. તો આપણને પ્રશ્નમાં કીધું છે પ્રમાણે આપણે આકૃતિ દોરીએ કે જેમાં આપણને કીધું છે કે AB બરાબર AC છે, તો આ AB અને આ AC એ આપણા સરખા થશે. એના પછી AP લંબ BC છે, તો અહીંયાથી AP જે છે એ લંબ BC થશે અને જે 90નો ખૂણો બનાવશે. તો માટે આપણે સાબિત કરવાનું છે કે ખૂણો C અને ખૂણો B એ સરખા છે. તો એના માટે આપણે લખીએ કે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી AB બરાબર AC, AP લંબ BC, તો માટે આપણે લખી શકીએ કે ખૂણો APB બરાબર 90 અને ખૂણો APC બરાબર પણ 90. તો માટે ત્રિકોણ ABP અને ત્રિકોણ CPB એમાં ખૂણો APB અને ખૂણો APC એ સરખા છે અને તેથી જ AB બરાબર AC જે આપણે આપેલું છે. અને જે AP જે છે આપણી સામાન્ય બાજુ થઈ, તો માટે કાકબા શરત મુજબ આપણે લખી શકીએ કે ત્રિકોણ ABP સમરૂપ ત્રિકોણ ACP એટલે કે ખૂણો C બરાબર ખૂણો B જે આપણે સાબિત કરવાનું હતું. એના પછીનો આપણો 20મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCની બાજુઓ AB, BC અને ACના મધ્ય બિંદુઓ અનુક્રમે P, Q અને R છે. જો AB બરાબર 8.2, BC બરાબર 6.4 સેમી અને CA બરાબર 7.5 સેમી હોય તો ચતુષ્કોણ PBQRની પરિમિતિ શોધો. તો અહીં આપણે કીધું છે પ્રમાણે આકૃતિ દોરી દઈએ કે જેમાં આપણો ABC જે છે ત્રિકોણ છે, આ A, આ B અને આ C. તો અહીં જે AB છે એનું મધ્ય બિંદુ P છે, BCનું Q છે અને ACનું R છે. આ પ્રમાણેની આકૃતિ આપણી બનશે. તો માટે અહીંયા આપણને બધા જ માપ આપ્યા છે, તો આપણે જે PBQR જે છે એની આપણે પરિમિતિ શોધવાની છે. તો તે થશે આપણી 14.6 સેન્ટીમીટરની. એના પછીનો પ્રશ્ન છે કે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. તો જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી હોય અને AP બરાબર 30 સેમી હોય તો ABનું કેન્દ્ર Pથી અંતર શોધો. તો અહીં આપણને એક P કેન્દ્રિત વર્તુળ આપેલું છે, એમાં AB જે છે એ એની જીવા કીધેલી છે અને એની ત્રિજ્યા એટલે કે અહીંથી આટલું અંતરે આપણને આપ્યું છે 17 સેન્ટીમીટરનું અને આ AB આપણને આપ્યા છે 30. તો માટે ABનું કેન્દ્ર Pથી અંતર આપણે શોધવાનું છે. તો તે થશે આપણું 8 સેન્ટીમીટર કારણ કે અહીંથી ત્રિકોણ બનશે. એના પછીનો 22મો પ્રશ્ન છે કે એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ એ 54 સેન્ટીમીટર છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોના સૂત્રથી મેળવો. તો તે આપણને મળશે કે 81 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછી 23મો પ્રશ્ન છે કે તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી, તેની અંદરની સપાટીને એ 100 સેન્ટીમીટર સ્ક્વેરના 16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? તો તે થશે કે ₹27.72.
એના પછીનો પ્રશ્ન છે કે નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં રૂપાંતરિત કરો. તો અહીં આપણને આપ્યું છે કે વર્ગ 10 થી 19 જેમાં આવૃત્તિ 5 છે, વર્ગ 20 થી 29 જેમાં આવૃત્તિ 7 છે, વર્ગ 30 થી 39 જેમાં 11 છે, 40 થી 49 જેમાં 14 છે, 50 થી 59 9 અને 60 થી 69 તેમાં 7 છે. તો એને આપણે જો સતત આવૃત્તિ વિતરણમાં સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ તો તે આપણને મળશે કે 9.5 થી 19.5 જે આપણને 5 આપી છે. એના પછી 20 થી 29 માટે કે 19.5 થી 29.5 જે 7 થશે. એના પછી 29.5 થી 39.5 જે 11 થશે. 39.5 થી 49.5 14 અને 49.5 થી 59.5 એટલે 9 અને 60 થી 59.5 થી 69.5 થી 7 થશે. તો આપણે આ રીતે તેને સતત આવૃત્તિમાં વિતરણ કરી શકીએ. એના પછીનો આપણો વિભાગ સીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે ચકાસો કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન ઓછા 3xy બરાબર 1/2 કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ મોટા કૌંસમાં એક્સ ઓછા વાયનો સ્ક્વેર વત્તા વાય ઓછા ઝેડનો સ્ક્વેર વત્તા ઝેડ ઓછા એક્સનો સ્ક્વેર. તો માટે હવે જો આપણે જમણી બાજુનું સાદુરૂપ આપીએ તેમાં આપણે જોઈ શકીએ છીએ કે 1/3 કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ ગુણ્યા એક્સ ઓછા વાય આખાનો સ્ક્વેર વત્તા વાય ઓછા ઝેડ આખાનો સ્ક્વેર ઓછા ઝેડ ઓછા એક્સ આખાનો સ્ક્વેર. તો આ જ આપણું જે કૌંસ છે તેને આપણે છૂટો પાડી દઈએ તો તેને આપણે એ વત્તા બી અથવા તો એ ઓછા બી આખાના સ્ક્વેરની રીતે છૂટો પાડી શકીએ. તો તે બનશે કે એ સ્ક્વેર ઓછા 2ab વત્તા બી સ્ક્વેર. તો આપણે આ જે 3 કૌંસ છે તેને એ રીતે છૂટા પાડીએ તો તે આપણને મળશે કે 1/3 કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસમાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા 2xy વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા 2yz અને વત્તા ઝેડ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર ઓછા 2xz. તો એ આપણને આ બધા જ કેન્સલ થઈ જશે. તો આપણને મળશે કે 1/3 કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ. તો હવે તેને આપણે લખી શકીએ કે ગુણ્યા કૌંસમાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર ઓછા 2xy વત્તા 2yz ઓછા 2zx. તો માટે તે આપણને મળશે કે 1/3 કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસમાં 2 ટાઈમ્સ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા xy ઓછા yz ઓછા zx. તો અહીંયા આપણને 2ને આગળ લઈ લઈએ તો 2 કેન્સલ થશે. તો કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ બીજા કૌંસમાં ગુણ્યા એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા xy ઓછા yz ઓછા zx થશે. તો માટે હવે જો તેને આપણે ગુણાકાર કરી દઈએ તો તે આપણને મળશે એક્સ ક્યુબ વત્તા વાય ક્યુબ વત્તા ઝેડ ક્યુબ ઓછા 3xyz. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSના વિકર્ણ સમાન હોય તો ખૂણો PQRનું માપ શોધો. તો તે આપણને મળશે 90 કારણ કે તે સમાન છે એટલે તે 90ના ખૂણા બને. એના પછીનો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં BE અને CF બે સમાન વેધ છે. એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તેના માટે આપણે લખીએ કે ત્રિકોણ ABCમાં BE અને CF એ સમાન વેધ છે. કાકબાની શરત મુજબ આપણે સાબિત કરવાનું છે કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો માટે BE અને CF એ AC અને AB પરના વેધ છે એટલે કે C અને F બાજુઓના મધ્યબિંદુઓ છે. તો માટે BE અને CF એ અવળી દિશામાં છે માટે એ થશે BE બરાબર CF એટલે કે BE બરાબર CF એટલે કે તે થશે AE બરાબર AF. તો માટે આપણે લખી શકીએ કે AB બરાબર AC સાબિત કરવા માટે ત્રિકોણ BEF અને ત્રિકોણ CFDમાં એ BE બરાબર CF EF બરાબર FD EF બરાબર C. તો માટે ત્રિકોણ ABF અને BEF સમરૂપ ત્રિકોણ CFD જે કાકબા શરત મુજબ છે. તો માટે AB બરાબર AC એટલે કે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે આ રીતે કાકબાની શરતથી ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ સાબિત થઈ શકે. એના પછીનો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં બાજુઓ AB BC અને CAના મધ્યબિંદુઓ અનુક્રમે D E અને F છે. જો AB બરાબર 6 સેમી BC બરાબર 7.2 સેમી અને CA બરાબર 7.8 સેમી હોય તો ત્રિકોણ DEFની પરિમિતિ શોધો. તો તે આપણને મળશે 10.5 સેન્ટીમીટરની.
એના પછીનો પ્રશ્ન છે કે જો વર્તુળની પરસ્પર છેદતી બે જીવાઓ તેમના છેદબિંદુ માંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણો બનાવે તો સાબિત કરો કે જીવાઓ સમાન છે. તો આપણે આ પ્રમાણે એક આકૃતિ દોરી દઈશું અને લખીશું કે કેન્દ્રવાળા વર્તુળની બે જીવાઓ AB અને CD એ એકબીજાને E બિંદુમાં છેદે છે. તે ખૂણો AEQ બરાબર ખૂણો DEQ થાય તેવો માંથી પસાર થતો વ્યાસ એ PQ છે. તમારે AB બરાબર CDને સાબિત કરવાનું છે. તો માટે એક જીવાઓ AB અને CD એ પરસ્પર અનુક્રમે લંબ OL અને OM દોરવાનું છે. હવે LOV ખૂણો 180 ઓછા 90 ઓછા ખૂણો LEO, કારણ કે ત્રિકોણના ખૂણાનો સરવાળાનો નિયમ 180 થાય છે. તો માટે ખૂણો LOE આપણને મળશે કે 90 ઓછા ખૂણો LED. LEO તો માટે ખૂણો 90 ઓછા ખૂણો AEQ, ખૂણો 90 ઓછા ખૂણો DEQ અને ખૂણો 90 ઓછા ખૂણો MEO બરાબર MOE. તો ત્રિકોણો OLE અને OMEમાં ખૂણો LEO બરાબર ખૂણો MEO, ખૂણો LEO બરાબર ખૂણો MOE તો અને EU બરાબર EU જે સામાન્ય બાજુ છે. તો માટે તે સમરૂપતા છે. તો તે વાત આપણે લખી શકીએ કે OL બરાબર OM જે આપણી એકરૂપતાની ત્રિકોણની શરત છે. તો માટે આપણે તે લખી શકીએ કે AB બરાબર CD થશે. તો એના પછીનો 30મો પ્રશ્ન છે કે એક ખેતર સમબાજુ ત્રિકોણ આકારનું છે. તેની દરેક બાજુની લંબાઈ 120 મીટરની છે. તો તેનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. તો એ આપણને મળશે કે 3600 વર્ગમૂળ 3 મીટરનો સ્ક્વેર. એના પછીનો પ્રશ્ન છે કે એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેમી સ્ક્વેર છે. આ શંકુનું ઘનફળ શોધો. તો તે આપણને મળશે 1232 સેન્ટીમીટરનો ક્યુબ. એના પછીનો 32મો પ્રશ્ન છે કે એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી એ નીચે કોષ્ટકમાં દર્શાવી છે. તો આપણને લંબાઈ આપી છે જેમ મિલીમીટરમાં છે અને પાંદડાની સંખ્યા આપી છે. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. બીજો પ્રશ્ન છે શું અન્ય રીતે આ માહિતીને આલેખાત્મક રીતે રજૂ થઈ શકે. અને ત્રીજો પ્રશ્ન છે કે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે અને કેમ. તેના જવાબમાં આપણે લખી શકીએ કે આપેલી આવૃત્તિને સતત વર્ગ લંબાઈ ધરાવતા વર્ગોમાં રૂપાંતરિત કરીએ. એટલે કે સ્તંભાલેખ દોરવા માટે વર્ગ સીમા બિંદુનો અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુનો ઉપયોગ કરીને દર્શાવવા પડે. તો વર્ગની સીમા બિંદુઓને અધર સીમા બિંદુમાં અને ઉર્ધ્વ સીમા બિંદુમાં રૂપાંતરિત કરવી પડે. એટલે કે 118 ઓછા 0.5 એટલે તે આપણને મળશે 117.5 વત્તા 0.5 એટલે 126.5. તો માટે અધર સીમા 0.5 અને ઉર્ધ્વ સીમા વત્તા 0.5. તો માટે 127 ઓછા 0.5 એટલે તે આપણને મળશે 126.5 અને એમાં આપણે વત્તા 0.5 કરીએ તો તે મળશે 135.5. તો આપણે આ રીતે અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુને લખીએ. તો આપણું જે આલેખનું કોષ્ટક બનશે કે લંબાઈ 117.5થી 126.5 જેમાં પાંદડાની સંખ્યા 3 છે. એના પછી 126.5થી 135.5 જે 5 છે. 135.5થી 144.5 જે 9 છે. 144.5થી 153.5 જે 12 છે. 153.5થી 162.5 જે 5 છે. 162.5થી 171.5 જે 4 છે. તો આપણે આ રીતે તેને દર્શાવી શકીએ. તો એના પછીનો આપણો પહેલો પ્રશ્ન હતો કે આ માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો. તો આપણે આ રીતે તેનો સ્તંભાલેખ રજૂ કરી શકીએ છીએ કે જેમાં આપણો જે વાય અક્ષ છે તેના પર પાંદડાની સંખ્યા આવશે અને આ બાજુ પાંદડાની લંબાઈ આવશે એક્સ અક્ષ પર. તો માટે એના પછીનો બીજો પ્રશ્ન હતો એનો જવાબ થશે કે હા અન્ય રીતે આ માહિતીને આલેખાત્મક રીતે રજૂ થઈ શકે છે અને તે રીત છે આવૃત્તિ બહુકોણ. ત્રીજો પ્રશ્નનો જવાબ થશે કે ના 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. એ તારણ સાચું નથી કારણ કે 145 મિલીમીટરથી 153 મિલીમીટર સુધીના પાંદડાની સંખ્યાઓ વધુ છે. તો હવે એના પછીનો વિભાગ ડીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે પ્રમેય જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમુખ કોણના સરવાળાને સમાન હોય. તો તમે આ માટે પ્રમેય 6.8ને રજૂ કરી શકો છો જે તમે આગળ શીખી ગયા છો. એના પછીનો પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને E એ ADનું મધ્યબિંદુ છે. E માંથી AB ને સમાંતર દોરેલ રેખા BC એને Fમાં છેદે છે.
તો સાબિત કરો કે એફ એ બીસીનું મધ્યબિંદુ છે તથા EF બરાબર 1/3 AB વત્તા BC. તો માટે તેના માટે લખાય કે આપણે જાણીએ છીએ કે જો કોઈ ત્રિકોણના એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર રેખા દોરવામાં આવે તો ત્રીજી બાજુને દુભાગે છે. એટલે કે મધ્યબિંદુનો પ્રતિપ્રમેય એફ એ બીસીનું મધ્યબિંદુ છે તેવી સાબિતી કરીએ તો ત્રિકોણ ADCમાં E એ ADનું મધ્યબિંદુ છે અને EG સમાંતર DC છે. સૂચના મુજબ જ્યાં G એ AC પરનું બિંદુ છે તો માટે મધ્યબિંદુના પ્રમેય મુજબ G એ ACનું મધ્યબિંદુ થાય. તો હવે ત્રિકોણ ABCમાં G એ ACનું મધ્યબિંદુ છે તો માટે GF સમાંતર AB મધ્યબિંદુના પ્રમેય પરથી F એ BCનું મધ્યબિંદુ છે. તો માટે આપણે લખી શકીએ કે EF બરાબર 1/3 AB વત્તા BCની સાબિતી. એટલે કે ત્રિકોણ ADCમાં મધ્યબિંદુ પ્રમેય મુજબ AG બરાબર 1/3 CD. એવી જ રીતે ત્રિકોણ ABCમાં મધ્યબિંદુના પ્રમેય મુજબ GF બરાબર 1/3 AB. તો માટે EF બરાબર EG વત્તા GF. તો માટે EG બરાબર 1/3 CD વત્તા 1/3 AB. તો માટે EF બરાબર 1/3 AB વત્તા CD. તો આમ સાબિત થાય કે F એ BCનું મધ્યબિંદુ છે અને EF બરાબર 1/3 AB વત્તા CD. એના પછીનો આપણો 35મો પ્રશ્ન છે કે એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરીની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ પ્રાપ્ત થયું. જેમાં મૂળાક્ષરીની સંખ્યા 1 થી 4 એ 6 છે, 4 થી 6 એ 30 છે અને 6 થી 8 એ 44 છે અને 8 થી 12 એ 16 છે અને 12 થી 20 તો એ 4 છે. તો આપણને કીધું છે કે આ માહિતીનો સ્તંભાલેખ દોરો. તો તમે એક્સ અક્ષ જે છે એના પર અટકની સંખ્યા લખી શકો છો અને મૂળાક્ષરીની સંખ્યાને તમે વાય અક્ષ પર લઈ શકો છો અને એના પરથી તમે સ્તંભાલેખને રજૂ કરી શકો છો. તો આ રીતે તમે આ સ્તંભાલેખ દોરી શકો. તો અહીં આપણું આ પેપરના તમામ IMP ક્વેશ્ચન્સ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.